તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને. આજ આપણો બીજો દિવસ છે આબુમાં. સવારમાં મોં ધોયા વગરનો ગાડી સાફ કરવા માંડ્યો. પછી મસ્ત ઠંડા પાણીએ નાઈ નાખ્યું. નાઈ ધોઈને આવી ગયા આપણે કસ્ટમરને પિકઅપ કરવા. કસ્ટમરને પિકઅપ કરીને આપણે ઉતરવા માંડ્યા આબુથી નીચે. ઘરે નથી જવાનું હો, નીચે મંદિર છે અહીંયા દર્શન કરવા જવાનું. પછી રસ્તામાં વચ્ચે વ્યૂ પોઈન્ટે ઊભી રાખી. ભાઈ ભાઈ તાકાત વાળું વ્યૂ આવ્યો પણ જો ખાલી. પછી આવી ગયા મંદિરે. આ મંદિર કયું છે એ તો મને નથી ખબર. જેને ખબર હોય કોમેન્ટમાં કહીજો. જો ખાલી બાબલા જેવો લાગુ ને. આજો અને આમ તો વાંદરો નથી કીધો. મજો ભેંસ માથે ચડીને બેઠો. તો મંદિરે દર્શન કરીને આપણે આબુ પાછા ચડવા માંડ્યા કસ્ટમર ના રિસોર્ટ બાજુ. કસ્ટમર ને આપણે એમના રિસોર્ટે ડ્રોપ કરી દીધા. કલાક પછી પાછો કસ્ટમર નો ફોન આવ્યો અને હું આવી ગયો કસ્ટમર ને પિકઅપ કરવા. પછી કસ્ટમર ને હિલ્લોક હોટલ માં ડ્રોપ કર્યા. એમને ખાવા ગયા અને મેં એક ગુજરાતી ભાણું દાબી લીધું. જમી કરીને આવી ગયા પાછા રિસોર્ટ. વળી પાછો 1.5 કલાક પછી ફોન આવ્યો અને હું આવી ગયો કસ્ટમર ને પિકઅપ કરવા. કસ્ટમર ને પિકઅપ કરીને નીકળી ગયા આપણે હનીમૂન પોઈન્ટ બાજુ. પછી કસ્ટમર ને હનીમૂન પોઈન્ટે ડ્રોપ કર્યા. ત્યાં બધે ફરાઈને પછી પાછા રિસોર્ટે ડ્રોપ કર્યા. પછી હું આવી ગયો પાર્કિંગમાં અને ઠંડી હવાનો બેહી ગયો. પછી રાતે કસ્ટમર નો ફોન આવ્યો અને નીકળી ગયા આપણે હિલ્લોક હોટલમાં જમવા. કસ્ટમર ને ડ્રોપ કરીને બેઠો તો અને વરસાદે કઈ બાકાજી કી બોલાઈ. જમી બમીને કસ્ટમર ને પાછા એમને હોટલે ડ્રોપ કરી દીધા. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.